મંદિરમાં તોડફોડ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે કે મંદિરના પૂજારીએ જ આ તોડફોડ કરી હતી। પૂજારીએ પોતાની કમાણી વધારવા ષડયંત્ર રચ્યું હતું। મંદિરના પૂજારી કિશોર કુકરેજા મદદગારની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। 156 જેટલા સીસીટીવી તપાસવામાં આવ્યા, કોલ ડિટેલ્સ ચકાસવામાં આવી, ત્યારબાદ આ ખુલાસો થયો। મંદિરનો કાચ તૂટી ગયો। રમેશ ભટ્ટના કહેવા મુજબ એ પોતે પણ ત્યાં એ મંદિરની બાજુમાં જે જગ્યા છે ત્યાં જ સાઈડમાં ઊભો હતો ને એણે આ વસ્તુ જોઈ। પછી આ જે કિશોર કુકરેજા છે એણે આ સ્ટીક પાછી મુખ્ય મંદિરમાં મૂકી અને મંદિરને બહારથી તાળું મારી દીધું અને એને જણાવેલ કે હવે 9 વાગ્યા પછી જે કંઈ છે હું તને જાણ કરીશ કે આગળ શું કરવું છે। ત્યારબાદ 9, સાડા 9 બાદ જ્યારે આ બંને જણા એકલા હતા ત્યારે કિશોર કુકરેજા અને રમેશને લઈ જાય છે પાછો મંદિર પાસે અને પોતાની પાસે જે મંદિરની ચાવી હતી જેમાં ગોરક્ષનાથજીની મૂર્તિ હતી એ ચાવીથી તાળું ખોલી અને કિશોર આ મૂર્તિ બહાર કાઢે છે અને ત્યારબાદ બંને જણા આ મૂર્તિને ઊંચકી અને જે બાજુની પાળી છે ત્યાં લઈ જઈને ત્યાંથી મૂર્તિને ધક્કો મારે છે અને એ રીતના આ બનાવને અંજામ આપે છે।